જય ઉમિયાજી મિત્રો, આજે લાઈવ થવાનું કારણ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીનો આજે સ્થાપના દિન છે. એટલે મને એમ થયું કે લાવ સંસ્થાનો ઋણ સ્વીકાર કરો. દોસ્ત, આપ સૌ આ સંસ્થાથી માહેર અને પરિચિત છો જ, તેમ છતાં થોડી વાત કરું તો શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, જે આપણા સૌરાષ્ટ્રનું સિત્સર મુકામે આવેલું છે, તે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરતું રહેલું છે. તેમાંનો એક પ્રોજેક્ટ એટલે હાલો ભીરુ ગામડે, એ યોજનાના ઉમદા હેતુને મૂર્તિમંત સ્વરૂપ આપવા અને દૂર ગામડે રહેતા આપણા જ સમાજના આર્થિક નબળા પરિવારોને સામાજિક, આર્થિક, વૈદ્યકીય અને શૈક્ષણિક સહાય પ્રસાદના પ્રતીક રૂપે ઘેર બેઠા પહોંચાડી તેઓને લઘુતા ગ્રંથિમાંથી બહાર લાવી સમાજ પ્રવાહમાં ગૌરવભેર સમાવવાના ઉમદા હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના અષાઢી બીજ એટલે કે તારીખ 10/7/2013 રોજ, આજથી 13 વર્ષ પહેલાં આપણા સમાજના હિતચિંતક અને શુભેચ્છક એવા મુરબ્બી શ્રી પોપટભાઈ બી કગથરા, શ્રી ગોપાલભાઈ એમ ચારોલા અને તેના સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલ. શરૂઆતમાં 11 ટ્રસ્ટીઓથી આ ટ્રસ્ટના રચના થયેલી. હાલ આ ટ્રસ્ટ પાસે 125થી પણ વધુ ટ્રસ્ટીઓ છે. શરૂઆતમાં દરેક ટ્રસ્ટીઓ દર વર્ષે 51,000 રૂપિયાનું યોગદાન આપતા. તે રકમમાંથી આ સહાય ચૂકવવામાં આવતી. આ ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર મોરબી જિલ્લા પૂરતું મર્યાદિત રાખવામાં આવેલ છે. હાલ આ ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લામાં વિધવા, ત્યક્તા, અશક્ત વડીલો અને માતા પિતા વિહોણા સગીર બાળકો મળીને આશરે 140થી વધુ પરિવારોને દર મહિને 1,000 રૂપિયા રોકડા એટલે કે વાર્ષિક 12,000ની રોકડ સહાય પ્રસાદ રૂપે ચૂકવવામાં આવે છે. આ ટ્રસ્ટના સંચાલકો અને કાર્યકરોને કામ કરતાં કરતાં સંવેદના સભર લાગણીથી હૃદય દ્રવિત થતાં માનવ મંદિર પ્રોજેક્ટ સાકારિત કરવાની ભાવના જાગૃત થઈ. મા ઉમિયાની અસીમ કૃપાથી અદ્યતન સુવિધાયુક્ત સંસ્થા રામનવમી તારીખ 22/1/24 રોજ અસ્તિત્વમાં આવી. આ સંસ્થાને લોકાર્પણ કરી ખુલ્લી મૂકવામાં આવી. સમગ્ર ભારત વર્ષમાં જ્ઞાતિ લેવલનું આવું માનવ મંદિર સૌ પ્રથમ છે. આવનાર સમયની કડવી વાસ્તવિકતા સ્વીકારી આ સામાજિક સંસ્થાને ટ્રસ્ટીઓ, દાતાઓ, કાર્યકર્તાઓના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે કાર્યાન્વિત કરવામાં આવી છે. હાલ માનવ મંદિરમાં 32 જેટલા વડીલ ભાઈઓ બહેનો સન્માન અને આદરપૂર્વક નિવાસ કરે છે.
આ સંસ્થાને પૂરક આવક મળતી રહે તેવા ઉમદા હેતુથી સંસ્થાની સાથે જ સુવિધાયુક્ત પાર્ટી પ્લોટ પણ નિર્માણ કરેલ છે. આ પાર્ટી પ્લોટની પાર્કિંગની વ્યવસ્થા તેની બાજુમાં જ વિશાળ ક્ષેત્રફળ ધરાવતી જગ્યા છે. આ સંસ્થા ટંકારા તાલુકાના લજાઈ ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરની સામે જ નિર્માણ થયેલ છે. આ સંસ્થાનું ભૌગોલિક અને પ્રાકૃતિક લોકેશન સૌરાષ્ટ્રમાં નંબર 1 છે. દયાનંદ સાગર યાને ડેમી 2 ડેમના કિનારે આવેલ હોવાથી સંસ્થાની 2 બાજુ પાણી અને 2 બાજુ રોડ રસ્તા આવેલ છે. અહીં સમગ્ર સૌરાષ્ટ્ર કરતાં શ્રેષ્ઠ પર્યાવરણ છે. પ્રાકૃતિક વનરાયનો અદ્ભુત નજારો છે. ખૂબ વિશાળ જગ્યા હોવાથી દરરોજ એવરેજે 100 મુલાકાતીઓ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લે છે. તહેવારોના દિવસોમાં મેળા જેવો માહોલ નિર્માણ થાય છે. સૌ કોઈના મુખેથી અદ્ભુત, ખૂબ જ પ્રશંસનીય, અવારનવાર મુલાકાત લેવા જેવો ભાવ સંસ્થા પ્રત્યે વ્યક્ત કરે છે. સૌ કોઈને માટે શુભેચ્છા મુલાકાત લેવાની છૂટ છે. એટલું જ નહીં પણ અમારું ભાવભર્યું નિમંત્રણ પણ છે. અસ્તુ. જય શ્રી ઉમિયાજી. સૌનું મંગળ થાઓ.